નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એસીબીની ટીમે ₹30,000ની લાંચ લેતા અંત્રોલી ગામ પાસેથી દબોચી લીધા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો હોવા છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી સામે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને ₹30,000ની લાંચ મંગાવી હતી, પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા અંત્રોલી ગામના ભૂરી ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું, જે બાદ હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિએ ₹30,000 સ્વીકારતા જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો। આ સફળ ટ્રેપ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા અને તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આપ જોતા રહો દિવ્ય ભાવના ન્યૂઝ।